अनुभूति स्वरूप भगवान आत्मा, ज्ञान स्वरूपी आत्मा, दर्शनमय आत्मा, आ बाळ गोपाळ सौने सदाकाळ સદાકાળનો ઊંઘમાં શું થતું હશે કે ઊંઘમાં પણ આત્મા જણાય છે તારા જ્ઞાનમાં, બીજું કઈ જણાતું નથી. અને જાગ્રત અવસ્થા હોય ત્યારે જાણનાર જણાય છે, બીજું કઈ જણાતું નથી. જ્ઞાનમાં જાણનાર જણાય એવી જ વ્યવસ્થા છે, એવી વ્યવસ્થા છે, એવો સ્વભાવ છે, એનો જ્ઞેયત્વ સ્વભાવ છે અને જ્ઞાનનો જ્ઞાનત્વ સ્વભાવ છે ઉપયોગમાં, કે એ ઉપયોગમાં જે તન્મય હોય એને જાણે અને જે તન્મય ન હોય, ભીલ હોય એને ખરેખર ન જાણે, ખરેખર ન જાણે. ખરેખર કેને જાણે? કે જે જ્ઞાન જેનું છે એને જાણે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, એ જ્ઞાનમાં આત્મા જણાઈ ગયો છે. અત્યારે મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાન એવો પ્રશ્ન કરીશ માં, તારી પાસે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જેમ તને માથું દુખે છે એ જણાય છે, મચ્છર કરડે છે એ જણાય છે, પ્રતિમા જે જણાય છે બાહુબળીજીની તારા જ્ઞાનની પર્યાયમાં, એ તો વ્યવહાર છે. કેમ કે ભીન જણાય છે એમ કેવું તે વ્યવહાર, અને આ તો અભિન્ન છે, તારા જ્ઞાનથી આત્મા અનન્ય છે એ જણાય છે તને. ઉપયોગથી આત્મા અનન્ય કરવો નથી, અનન્ય છે. સ્વીકાર કરે તો શુદ્ધુપયોગ થઈ જાય છે, ઉપયોગમાંથી શુદ્ધુપયોગ થાય છે. ઉપયોગમાં આત્મા જણાય છે, અને જો સ્વીકાર કરે કે જાણનાર જણાય છે, મને બીજું કાંઈ જણાતું નથી, તો એ જ વખતે એને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. આ પરોક્ષ છે, પછી પ્રત્યક્ષ થાય છે. કળશ ટીકા 8 નંબરમાં એમ કહ્યું કે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. ત્યાં પણ એટલું સ્વપ્રકાશક લીધું. જીવ વસ્તુ ચેતના લક્ષણથી એટલે ઉપયોગ લક્ષણથી જીવને જાણે છે. જીવ જીવને જાણે છે. શેના વડે? ઉપયોગ વડે. અહીંયા એમ કે છે કે તારા ઉપયોગમાં આત્મા જણાઈ ગયો છે. એક જ વાત ચારે બાજુ નીકળે છે. જે તન્મય છે એ જણાય છે ને તે તન્મય નથી, એ ખરેખર જણાતું, જણાવવા છતાં એ જણાતું નથી.